અમરેલીના ધારીમાં દારૂના અડ્ડાઓ અને અસામાજિક તત્વોના વધતા ત્રાસને લઈ જનતાનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્યો મનસુખ ભુવા અને નલિન કોટડિયા સહિત સેંકડો અગ્રણીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. તાજેતરમાં વેકરિયાપરામાં બે નિર્દોષ ખેડૂતો પર થયેલા હુમલાની ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ છે. છેલ્લા 4 વર્ષથી વેકરિયાપરા અને પ્રેમપરામાં વકરેલા દારૂના દૂષણને ડામવા બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. મહિલા આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ તાત્કાલિક દારૂના અડ્ડા બંધ નહીં કરાવે તો જનતા પોતે જ મેદાને ઉતરી રેડ પાડશે. નગરપાલિકા ધારીની હદમાં જે દારૂનું વેચાણ કાયમી ધોરણે બંધ કરાવવા બાબત જય ભારત સાથે વિનંતી અમે નીચે સહી કરનાર નગરપાલિકા કચેરી ધારીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તરફથી હાલના આવેદન પત્રનું આપનું ધ્યાન દોરી વિનંતી કરીએ છીએ કે ધારી શહેર અને ધારી શહેરના આજુબાજુના પરા વિસ્તારો દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ બુટલેગરો દ્વારા વેચાણ થઈ રહ્યું છે અને જાહેરમાં દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું જેથી આમ સામાન્ય પ્રજાના ઉપર ખૂબ ખરાબ અસર થઈ રહી છે. અસામાજિક તત્વો દારૂ પી અને જાહેરમાં દંગલ કરી અને સામાન્ય લોકો સાથે મારકૂટ કરી લૂંટફાટ કરવી દિન પ્રતિદિન સામાન્ય બનતું જાય. અસામાજિક તત્વો એટલા ક્રૂર બનેલ છે કે તેમની સામે સામાન્ય કોઈ માણસ ફરિયાદ કરવાની પણ હિંમત કરતો નથી. ગઈકાલ તારીખ 11/6 સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. સાહેબ, ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમછેલમ છે. આખી વિધાનસભામાં પગલાં લેવાશે ને? આખા અત્યારે જે ડીએસપીને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું. કયા પ્રકારના પગલાં લેવાશે? શું માંગ? દારૂના અડ્ડા બંધ કરવા જોઈએ. માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ. અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણા નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય. મારે આમાં એક જે બોલું આવ્યો છે, બોલું કોમેન્ટ આવી છે. કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય? વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય. અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નાથી પીવે, દારૂ નાથી પીવે, પેલું શું કહેવાય દારૂ વાળે ખાઈ શું કહેવાય બાઇટિંગ, એ બાઇટિંગ નાથી એને મળી રહે. એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે. પેલા નહોતું, અમારા પરામાં નહોતું, અમારા પરામાં કોઈ હિંમત નહોતા કરતા તો અમારા પરામાં શું કરવાને આ થાય છે. એટલે અમારી ફક્ત એટલી માંગણી છે કે આને પાસાની સજા થવી જોઈએ.